ખોડિયાર માતાની પૌરાણિક વાવ અમદાવાદથી 23 કિલોમીટર દૂર દ્રશ્કોઈ તાલુકામાં આવેલા કાનિયલ ગામમાં આવેલી છે ખોડિયાર માતાની પૌરાણિક વાવ। કથા અનુસાર આ ગામમાં રહેતા વડીલો વર્ષોથી કહી રહ્યા હતા કે આ ગામમાં આવેલા ખોડિયાર માતાના મંદિરની પાછળ એક ખાડો છે અને ત્યાં જ 400 થી 500 વર્ષ જૂની ખોડિયાર માતાની વાવ આવેલી છે, પણ આ વાતને કોઈ માનતું ન હતું અને એ પછી ગામમાં રહેતા અમુક લોકોએ આ વાત માનીને આ બાબતે તપાસ કરવાનું કામ હાથ ધર્યું। ગામના લોકો માતાજી પાસે વાવ ખેડવાની રજા માંગી। ગામના લોકો કહે છે કે માતાજીએ 4 મહિનાની મુદત કીધી કે તમે 4 મહિના પછી અહીં ખોદકામ કરજો, તમને વાવ મળી જશે। અને એ પછી જ્યારે એમને ખોદકામની શરૂઆત કરાવી ત્યારે સૌ પહેલા તેમને કૂવો મળ્યો અને છેલ્લે પગથિયા મળ્યા। ખોદકામ દરમિયાન અહીંયા જૂના અવશેષો પણ મળી આવ્યા છે જે અંદાજે 400 થી 500 વર્ષ જૂના છે। આ અવશેષો હાલ પણ અહીંયા સ્થિત છે। મળતી માહિતી અનુસાર ગામના લોકોએ ભેગા મળીને પુરાતત્વ વિભાગનો પણ સંપર્ક કર્યો, પણ તેઓને બરાબર જવાબ ન મળતા 1 વર્ષ બાદ ગામજનોએ ભેગા મળીને 20 લાખના સ્વ ખર્ચે વાવનું સમારકામ શરૂ કરાવ્યું। કાનિયલ ગામમાં હાલના સમયમાં 4000 થી વધારે વસ્તી છે અને એ સિવાય અહીંયા નીલકંઠ મહાદેવનું પૌરાણિક મંદિર પણ આવેલું છે, જેના દર્શને આસપાસના ગામથી લોકો આવે છે। તો તમે પણ આ પૌરાણિક સ્થાનની મુલાકાત ચોક્કસથી લેજો।